આજે તારીખ 13/1/2026 મંગળવારના રોજ વિસનગર નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિસનગર શહેરના વિકાસના કાર્યો માટેની ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી, જેમાં વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ શહેરના ગૌરવપથ રોડ ઉપર ચાલતા વિકાસના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે અને કાંસા એને વિસ્તારમાં જીયુડીસીના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇનના કામો જે રીતે ચાલી રહ્યા છે, જેના કારણે સમગ્ર શહેરના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તેવી ઉગ્ર ચર્ચા ચાલી હતી। સીઓ સાહેબનું હું એ કહેવા માંગુ છું કે આ શહેરના પ્રાણ પ્રશ્નો જેવા કે આપણા શહેરનો ગૌરવપથ રોડ હોય તો ઘણા સમયથી એનું કામ સર ખૂબ ગોકળ ગતિએ ચાલે છે અને સમગ્ર શહેરની પ્રજા, સમગ્ર શહેરના વેપારીઓ અને આપણે બધા પણ ત્યાં થઈને જઈએ છીએ એટલે બધા આપણે ત્રાહીમામ છીએ। તો મારી સર આપ સાહેબ બંને પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને બંનેને વિનંતી છે કે આપ કોન્ટ્રાક્ટરને ઝડપીમાં ઝડપી એને સૂચના આપી અથવા તો જે નોટિસ આપવું પડે એ જે આપી અને આ ગંભીર સમસ્યામાંથી આપણે શહેરને મુક્ત કરીએ। એવું જ મારું બીજું સૂચન એવું છે કે તાજેતરમાં જે આપણામાં કોસા એનેનો વિસ્તાર જે આપણા વિસનગર શહેર નગરપાલિકા વિસ્તારમાં આવ્યો એ નગરપાલિકા વિસ્તારમાં સર જે જીયુડીસી નું ગટરનું કામકાજ ખૂબ ધીમી ગતિએ ચાલે છે અને એના ખાડા એક મહિના સુધી ખોદી અને સદર જગ્યા પર ખાડા ખોદેલા રાખવામાં આવે છે। તો એ તરફ પણ સર હું આપને ધ્યાન દોરવા માંગુ છું। તાજેતરમાં એક વયસ્ક બેન જે આપણો ખાડો ખોદેલો હતો એ ખાડાની અંદર પડી ગયા અને મહા મુસીબતે એ બેનને કાઢવામાં આવ્યા। તે ક્યાંક ને ક્યાંક આપણે સૌએ થોડુંક શર્મિંદા થવું પડે છે। નગરપાલિકાના વિરુદ્ધમાં એ નગરપાલિકાને એના દરવાજા ખુલ્લા છે, હાઈકોર્ટ સુધી દરવાજા ખુલ્લા છે ને એ ભાઈએ જેને અરજી કરી છે બરોબર આ કેબિનના વિરુદ્ધમાં કે આ ઠરાવના વિરુદ્ધમાં, તો એ ભાઈના પાસે 15-10 અરજી આપણને નોટિસો આપી। એ ક્યાં મોટી ઓથોરિટી છે, ગવર્નર છે, સીએમ સાહેબ છે કે શહેરી વિકાસ મંત્રી છે, તો નગરપાલિકાના કોર્પોરેટરોને નોટિસ આપે છે, એને શું સત્તા છે? કોર્પોરેટરના બીવડાવાના ધંધા કર્યા છે। 18-10 આ બોર્ડે ઠરાવ કર્યો તો અત્યાર સુધી તું મારા જોડે મુહૂર્ત જોડાવતો તો ભાઈ સંજય પટેલ હાઈકોર્ટ સુધી કેમ ઊંધો ના પડી ગયો? તું હાઈકોર્ટમાં સ્ટે લાવી દેવો તો બિચારે એ ભૈયાના ખેતરની અંદર ડીપી રોડ જે નીકળે છે એ ડીપી રોડ ની જગ્યા દબાઈ છે। એટલે આવી નગરપાલિકામાં આપણે બધા વિસનગર શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, રસ્તા ઉપર ચાલતો અરજીબાજ કોક અરજી કરે વહીવટ એવા અરજીબાજો કરશે નગરપાલિકાનો। તમને દિશાઓ એ બધા લુખાઓ બતાવશે વિસનગર શહેરના અરજી માસ્ટરો કે ભાઈ આ રીત તો તમે ઠરાવ ન કરી શકો, હું હાઈકોર્ટમાં આરોપી ભાઈ બનાવી દે ને, તું ઊંધો પાડીને આરોપી બનાવવા કે આ ભૂતકાળમાં 25/2/25 નો હાઈકોર્ટ નો ઓર્ડર છે, એમાં આ સંજય પટેલને કલેક્ટરશ્રીને આરસીએમ ને હાઈકોર્ટે હાજર રાખી કાઢી નાખેલા છે। ફરીથી હાઈકોર્ટ જા ભાઈ તું એ ભૂતકાળના કેસમાં નગરપાલિકાને કોર્પોરેટર ગયા હતા એક બિલ્ડિંગ બાબતે, હાઈકોર્ટે 2 લાખનો દંડ ફટકાર્યો હતો, એમણે એડવોકેટ કગરી 50,000 નો દંડ કરાયો હતો। એટલે ફરીથી જા તું સંજય પટેલ અમારે ખુલ્લો આમંત્રણ છે, પણ કોર્પોરેટરને આ રીતના ડરાઈને એક મંડળી રચીને આ રીતના કોઈના વ્યાજની માંગણી હોય, 40 વર્ષથી એ જગ્યા ઉપર બેઠેલો માણસ હોય ને એને રોટલો મળતો હોય, નગર ભૂતકાળના 2001 થી 10 બોર્ડમાં વિસનગર નગરપાલિકા અમારા બોર્ડમાં પેલા ભાઈ ઘોષાના બોર્ડમાં કેટલા લોકોને કેબિનો જગ્યાઓ પાડેલી છે। મને એક વાત આશ્ચર્ય થાય છે દંડકશ્રી કે તમે કોઈ વ્યક્તિગત માણસને આપો તો તમે જેલમાં જાઓ। વિસનગર નગરપાલિકા પેલા ભાઈ ઘોષાના ઘર આગળ આપેલી છે, સતીશ કાસના ઘર આગળ આપેલી, આથમણાવાસમાં ઠાકોર સમાજે માંગણી કરી એમાં સંમતિ આપી છે, ત્યાં અંબર થિયેટર જોડે બ્રહ્મ સમાજે માંગી હતી એમાં સંમતિ આપી છે। ફતેહ દરવાજા પેલા ભાઈ ગોસાને અમારા બોર્ડે આખી 9 નંબરના વોર્ડની વાડી બનાવવા માટે જગ્યા ફાળવી છે। તો એવો તો કોઈ કાયદો નથી કે ભાઈ કોઈ સમાજને જગ્યા આપો એમાં સજા ના થાય ને એક વ્યક્તિને જગ્યા આપી તો એમાં સજા થઈ જાય। એટલે લુખાનવાળી ચેલેન્જ છે કે તું હાઈકોર્ટ જઈ
તારામાં તાકાત હોય ને સ્ટેપ લેવડાઈ જાય છે જા ને આની બહાલી લેવી જોઈએ કાં તો અધિનિયમ મને બતાવો કે કયા અધિનિયમ પ્રમાણે તમે બહાલી લેતા નથી. રૂપલભાઈની વાત આજે સંમત છીએ અમે. ને બીજો વિષય જે પણ કોર્પોરેટરો લેટર આપે બોબડા કે બેરા નથી એ નગરપાલિકાના બોર્ડરૂમમાં ગઈ વખત એક કોર્પોરેટરનું મનીષભાઈ બારોટનું કહેવું છે કે ભાઈ મારી સહી નથી મારો લેટર કોક આપી આવ્યું છે એટલે બોર્ડરૂમમાં જે કોર્પોરેટર હાજર હોય જેનો વિરોધ લખાવો હોય એ પ્રેમથી વિરોધ લખાવો લેટરો ભેગા કરવાના ધંધા જે કર્યા છે ને એ કોર્પોરેટરની પણ પક્ષમાં રજૂઆત કરવાના. આ એ પક્ષ વિરુદ્ધનું જ કોમ છે કે આપણે પક્ષમાં ચૂંટાઈને પછી એકબીજા લેટરો ભેગા કરીએ અયોગ્ય છે. ભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છો તમે, તમને બોલવાનો અધિકાર છે, કોઈ દબાણ છે નહીં. ખુલ્લા મતે તમારો મત આપી શકો એમાં કોણ રોકે છે? અને આ ભાઈ સંજયભાઈ છે ને એમને એમના ખેતરમાં જઈને ડીપી રોડ પડે છે વિકાસ નકશાની અંદર ડીપી રોડ છે જે આશરે 1.5 થી 1.5 કરોડ રૂપિયાનો ડીપી રોડ છે એમને દબાયો છે. સત્વરે નગરપાલિકાએ તો આ ડીપી રોડ ખુલ્લો કરવો જોઈએ. એના લો ઠરાવમાં પ્રમુખ સ્થાને જો નગરપાલિકાના સામે ચરબી કાઢતો કોઈ નાગરિક બિલકુલ ત્યારે પણ નગરપાલિકાને તાકાત બતાવવી જોઈએ. ડીપી રોડો નાળિયામાં દબાયેલા છે ને આ લોકો ડીપી રોડો દબાવે છે એના લીધે બિલકુલ વાહનો જતો નહીં, અકસ્માતો થઈ છે. આનો બિલકુલ એનો 26 27 કે એવો કોઈ છે ભાઈ એનું ખેતર છે સર્વે નંબર બરોબર એની અંદર બિલકુલ ડીપી રોડમાં 4 પ્લોટ દબાયા છે ને 4 પ્લોટ જે પ્લોટની કિંમત 50 લાખ રૂપિયા છે. દંડકશ્રી તમારે બહાલી ના લેવાને તો લેટરો પાછા આપી દો. ખોટું કામ પસ્તી ભેગી કરો છો. જે તે કોર્પોરેટરોને લેટર આવેલા છે એ પાછા આપી દો તમે. ભાઈ વિષયને આ બધા કોર્પોરેટરના લેટરો જે તે આવેલા છે સમજો બહુ હાલ ઓન ધ બોર્ડ કોઈ ઘર્ષણનો વિષય લાવવાની જરૂરિયાત નહીં લાગતી. ભાઈ અમે પુષ્ટિ કરવા નથી આવ્યા, અમે સાચી વાત કહેવા આવ્યા છીએ. એ વિષયને જેમ છે એ પ્રમાણે આગળ ચાલે. તો બહારની લેવાની નથી તો કાગળ સ્વીકારવાની ક્યાં જગ્યા રહી? રૂપિયાની થી કેમ રાખો છો? કોના લેટરો આવે એ તો જાહેર કરો. કોના લેટરો આવે ભાઈ મારો વિરોધ છે, તારાબેનનો વિરોધ છે, ભારતીબેનનો હું એમ નહીં કહેતો બેન, પણ જનરલ નોમ કોનો આપણે કોર્ટ કચેરીમાં પડવા માંગતા નહીં. ભાઈ બીક નહીં લાગતી એટલે તમારી પર જાહેર કરો. અમને બીક લાગે, અમે બૈરા માણસ છો જીએ કો. મંજૂર બાવી મંજૂર અમે ચો દોડ કરીએ. ટેરિફ એજન્સીને પોતાના ખર્ચે અને તેમના જોખમે કરવાની છૂટ આપવામાં આવે છે. 24 મંજૂર, 25 મંજૂર, 26 મંજૂર, 27, 28, 29 મંજૂર, છેલ્લો બોલી જો નંબર મંજૂર. 30 મંજૂર, 31 મંજૂર, 32 મંજૂર, 33 મંજૂર, જોરા ચલાવી નકા આપણે કયો કોર્પોરેટરોને શીખવા દીધું છે આપણે. મંજૂર, 39 ઓલી ચર્ચા જ આપણે ક્યાં કરી 5 વર્ષના બોર્ડોમાં? પતિ ગયો ને 40 મંજૂર, કોઈ ઓળખ્યા જ નહીં કોર્પોરેટરો કોણ છે. ચલો ભાઈ, મંજૂરી મળશે. મંજૂર જ છે. 4 મહિનાનો મુદત વધારો.